ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે. સંવંત 1916નો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસિયાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રચકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મજ્જરતે સાથે ગાતી હતી. કિયા ભાઈના કુવા કરે કિચુડિયા રે, કિયા ભાઈની વાડીઓ લેરે જાય, આંબો મોર્યો ને આંબો ફળ ઘણા રે. રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અપતો પાડીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે. આખી સીમ સૂની પડી છે. એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો અને રંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજના આંબાવડિયાની શાખે ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે. આવું સોને મટ્યું સવાર, આવા મહેકતા આંબેરણા ઊંચા ઘાટા, સાચટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટંકાર. ચૈત્ર મહિનાની આ છલકતી શોભામાં ઘોડેસવારનું મન નથી. હાંકીએ રાખો ભાઈ, હાંકો જડ બાપા, જોજો હો ક્યાંક રામનોમ રસ્તામાં ન કરાવી પડે. પોતાની સાથે ખોડા બાંધવાના કાટના બે ગાડા હતા. તે હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ભર્યા છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રાજપૂત હાંકે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે. વરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે ત્યાં રજપૂતે જોયું કે 25-30 ઉતારું ભરીને બીજા 3-4 ગાડા ચાલ્યા જાય છે. સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવરમાં તો આંબી પણ ગયો. આગેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલિયા રહ્યા એ તો દડવાના ચાપસી શેઠ. ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો, ઓહો, આ તો આપણા રવાભાઈ, આ તો બાપુ. આવો, તમે ક્યાંથી? જે સ્વામિનારાયણ ગોરધન શેઠ. ચાપસી શેઠે જે સ્વામિનારાયણ રવાભાઈને જવાબ આપ્યો, આપણા ઓરડામાં ચણાઈ છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો. ઠીક થયું, ઠીક. 2-3 શેઠિયા બોલ્યા. અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા ત્યારથી આજ ઘેર જઈએ છીએ. સાથે 5-7 હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાત થયો. હા ભલે, જો એમ હોય તો આપણે સૌ સાથે ચાલીશું, પરંતુ મારે હોશિયારી રાખવી પડશે. એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા, વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા. નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળિયા આંબેથી 2 હથિયારબંધ સિંધી લોકો પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું, કાં ભાઈઓ, તમે ક્યાં જાઓ છો? સિંધીઓ બોલ્યા, આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટે માર્ગુ સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું, એવો દરબારી હુકુમ છે. આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને તો શંકા રહી ગઈ. એણે કહ્યું, તેમ હોય તો ભલે, પણ અમને તમારી જરૂર નથી, કારણ કે હું રજપૂત ગરાસિયો છું અને સાથે હું માટે તમે તમારી ખુશીથી પાછા વળો. પણ વાણિયો બોલ્યો, 1 કરતાં 2 ભલા, માટે રવાભાઈ બાપુ ભલે ને ઈ સાથે આવે. રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસલાએ આગળ ચાલવા માંડ્યું. રવાભાઈએ કાઠિયાવાડમાં આવેલ પચ્છે ગામના દિયાણી ભયાત વડોદના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા. રોઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી. ત્યારે સોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચાલ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીની આંખોએ બીજા 2 શસ્ત્રધારી પુરુષોને રસ્તામાં વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રાજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો. એમાં પોતે માર્ગમાં બેઠેલો શસ્ત્રધારી પુરુષને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા 2 શસ્ત્રધારી પુરુષો પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ
સાથે આવતા બે હથિયારબંધ માણસો વિશે એમને વહેમ હતો જ, અને તેમાં આ બધા મેળ જોઈને એ ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંબેદાર નથી, પણ આ વાણિયાઓ ઉપર હેરું છે, ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે. એમ ધારીને પોતાની ભેટ કસી તલવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તેમાં રવાભાઈએ ચૂપચાપ આગળ ચાલ્યા. આડે માર્ગથી આવતા બે હથિયારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે વળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહીને પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું, અમને આમાં અફીણ હોવાનો શક છે, માટે આ ગાડાઓની ઝડપી લેવા દો. ગાડા અટક્યા એટલે રવાભાઈએ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઉતરીને પોતાના બંને ગાડા વાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડા અટકાવવાનું જાણી આગળ ઊભેલા શસ્ત્રધારીઓને નરમાસથી કહ્યું, ભાઈઓ, આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો, પરંતુ આમ વગડામાં અંતરિયાળ જડિત ન હોય, માટે કોરે ખાસો અને ગાડા હલવા દો. આટલું કહેતા જ ઝુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો, દરબાર, તમારા કાંટાના ગાડાની ઝડતી નથી લેવી, માટે તમે તમારા ગાડા હાંકીને ચાલતા થાઓ અને બીજા ગાડાઓની ઝડતી તો લેવી જ પડશે. રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ લૂંટારા ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા, ભાઈઓ, આ બધાય ગાડા મારા છે, કાંટાના ગાડા કંઈ નોખા નથી. અમારી મતલબ હું જાણી ચૂક્યો છું કે પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને, તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે. મારા કુળની ખાનદાનીય શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે, એટલે મારે અહીં ખપી ગયે જ છૂટકો છે. માટે હજુ હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો અને અમને જવા દો. આજે રામનવમી છે, મારા મોંમાં નકોરડો ઉપવાસ છે, નાહક મારા જીવને કલેશ થશે, માટે કોરે ખસી જાઓ. લૂંટારાઓએ એકબીજાની સામે જોયું. પોતાની સિંધી ભાષામાં એવું કાંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે જે આટલામાં એક જણે દરબાર ઉપર ખેરનો ધોકાનો છઠ્ઠો ઘા કર્યો, પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા, ભાઈઓ, હું એકલો છું, વળી ઉપવાસી છું, દુશ્મનો વધારે છે, તમે ફક્ત મારી પીઠ સાંભળજો, બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે. એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી. વાણિયો તો સૌ બીકથી દૂર ખસી ગયા. સાથેના રાજપૂતોમાંથી રાજપૂતાઈની રજ ઉડી ગઈ, પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું. ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓએ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો. એક તો પોતાના નકોરડા ઉપવાસ હતો, તેમાં પાછળ હતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો, એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મનને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા રવાભાઈએ જોરથી તલવારનો લેખણવટ ઘા કરીને એકબીજાની જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મનને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો, પરંતુ તલવારના એક ઘાથી દુશ્મનનો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો, એટલે બાકીના દુશ્મનો નાહિત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ નાઠા. લૂંટારાઓને પોતે કોણ છે એ ઓળખાઈ ન જાય એટલા માટે પોતાના મારનાર સાથીઓના મુર્દા ઉપાડીને જ ભાગવું પડે. તેઓ પોતાના વધુ માણસો મારવા ન દેતા ભાગી નીકળે છે. રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ આડા ઉપર ઝીલી લીધા, તોય વાંસમાં તથા હાથે એમ 2-3 ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ છતાં રણે ચડેલો રાજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓએ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલી વારે માંડ શૂરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર પડી રવાભાઈને. રવાભાઈએ સ્વામિનારાયણ પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હંમેશા જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય
તો પાવા દેશો નહીં. બધા ઘા ઠર્યા એટલે રવાભાઈએ બેસૂદ થવા લાગ્યા. એક ગાડું ખાલું કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા. મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા. રવાભાઈની માતાએ દીકરાને ઘવાયેલી ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચૂંકારો ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું, મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ કર્યું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું, અને મારી તો આજ રામનામ સુધરી. આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગરના મહારાજ જસવંતસિંહને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેરાવ્યું કે રવાભાઈને સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો. 2 માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજે સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલાવ્યા. ભારે શાબાશી આપી શૂરવીરતાની કદર કરી. આ વર્ષે કેટલેક વર્ષે ભાલ પ્રદેશમાં એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવા બખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરામાં બેસવા વાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસુંબો લેતા પહેલા છાંટ નાખી, રંગ છે રવાભાઈને રજપૂતને, એમ રંગ આપી કસુંબો લીધો. સૌ કોઈ પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગરના રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ 5-7 હજાર એમ જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણાની ટોળીએ તેમનું હેરું લીધું. 2 જણા વાણિયા સાથે ઝુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવોભાઈ. ત્યારથી હું રવોભાઈને રજપૂતને રંગ આપ્યા પછી હું કસુંબો પીવું છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પુકારું છું. આ વાત બન્યાને 1923માં 63 વર્ષ થયા હતા અને આજે 157 વર્ષ થયા છે. આ વાર્તા ઝવેરચંદ મેઘાણીની લેવામાં આવી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્ય. અને બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.